નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે થોડીક થિયરીનો અભ્યાસ કરીશું. તો આજના જે વિડિયો લેક્ચર જે છે આની અંદર આપણે કઈ થિયરીનો અભ્યાસ કરવાનો છે એની વાત કરું, અને એ પહેલા તમે શું અભ્યાસ કરીને આવેલા છો એને જરાક યાદ કરાવો. તો છેલ્લા વિડિયો લેક્ચરમાં થિયરીમાં દાખલાની દ્રષ્ટિએ જુઓ, તમે વિડિયોમાં છેલ્લે સુધી 13.21મો દાખલો છેલ્લે વચ્ચેના 3 બાકી રાખ્યા હતા. 13.21મો ગણી અને પૂરો કર્યો તો દાખલા રૂપે. એ સિવાય થિયરી તમે જે મારી પાસેથી શીખીને આવ્યા છો એ થિયરીમાં આપણે છેલ્લે આલ્ફા, બીટા અને ગેમા ક્ષય, આ જે છે આલ્ફા, બીટા અને ગેમા ક્ષયની થિયરી ગયા લેક્ચરમાં પૂર્ણ કરી. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે તમારી સાથે એક નવી થિયરી, જેને કહેવાય ન્યુક્લિયરની ઉર્જાની થિયરી. ન્યુક્લિયરની ઉર્જાની થિયરી એટલે શું? તો ન્યુક્લિયર જે છે એમાંથી ઉર્જા કઈ રીતના મળે એની આપણે વાત કરવાની છે. તો આજના આ લેક્ચરમાં મારો પ્રશ્ન એ છે કે ન્યુક્લિયર ઉર્જા જે હોય એ ન્યુક્લિયર ઉર્જાની તમે મને સમજૂતી આપો, અને સાથોસાથ ન્યુક્લિયર ઉર્જાની તો તમારે મને સમજૂતી આપવાની જ છે, સાથે સાથે ન્યુક્લિયરમાંથી ઉર્જા કઈ રીતે મુક્ત થાય એ સમજાવવાનું છે. ઓકે, તો આપણે ક્વેશ્ચન લખી નાખીએ. ન્યુક્લિયર ઉર્જાની સમજૂતી આપી તેમાંથી ઉર્જા કઈ રીતે મુક્ત થાય છે તે સમજાવો. ઓકે, ન્યુક્લિયર ઉર્જાની સમજૂતી આપી તેમાંથી કઈ રીતે ઉર્જા મુક્ત થાય એની સમજૂતી આપવાની છે. તો સૌથી પહેલી વાત, ન્યુક્લિયર ઉર્જા કોને કહેવાય? તો પરમાણુની અંદર જે ન્યુક્લિયસ જોવા મળે છે એ ન્યુક્લિયસની પ્રક્રિયા કરીએ. તમે કહો કઈ પ્રક્રિયા? જે પરમાણુની અંદર જે આપણું આ ચેપ્ટર છે ન્યુક્લિયસ, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, આ પ્રોટોન અને ન્યુટ્રોન જે આ કણ અંદર રહેલા હોય એ પ્રોટોન અને ન્યુટ્રોન કણ ધરાવતા ન્યુક્લિયસ ઉપર તમે કોઈક કણનો મારો ચલાવો અથવા તો કોઈ પ્રોસેસ કરો એવું વિચારો, તો આની સાથે કાંઈનું વિખંડન થાય અને કાંઈનું આપણે સંલયન કરી શકીએ. બરાબર છે, કાંઈનું સંલયન થાય. આ બંને પ્રક્રિયામાં ઉર્જા આપણને મળે છે. તો આ પ્રક્રિયા ન્યુક્લિયર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે અને એમાંથી તમને ઉર્જા મળે છે. તો આ ઉર્જાને કહેવાય ન્યુક્લિયર ઉર્જા. તો અત્યારે ટૂંકમાં ડેફિનેશન લખું ન્યુક્લિયર ઉર્જાની, તો એમ કહી શકાય કે ન્યુક્લિયર સાથે સંકળાયેલ પ્રક્રિયાની મદદથી ઉર્જા, બરાબર છે, ન્યુક્લિયર સાથે સંકળાયેલી પ્રક્રિયાની મદદથી ઉર્જા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયા એટલે ઉર્જા ઉત્પન્ન થતી હોય એટલે તેવી ઉર્જાને અથવા તો તે ઉર્જાને આપણે કયા નામે ઓળખી શકીએ? તે ઉર્જાને, એ ન્યુક્લિયર સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થઈ છે ને, એટલે તે ઉર્જાને કેવી ઉર્જા કહેવાય? ન્યુક્લિયર ઉર્જા કહેવાય. તે ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. હવે પ્રશ્ન એ છે કે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય તો એની શરત શું? કેવી પ્રક્રિયા કરીએ તો ઉર્જા ઉત્પન્ન થાય? ઓકે, તો તમને યાદ હોય તો મેં આગલા વિડિયો લેક્ચરમાં હું અહીંયા એક આલેખ તમને દોરીને યાદ કરાવું. ચાલો, હું તમને આલેખ યાદ કરાવવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો. તમને કદાચ આલેખનો થોડો ઘણો આઈડિયા 100% હશે. કેવો આઈડિયા? દાખલા તરીકે આવી રીતના મેં આલેખ દોર્યો, તો યાદ હોય તો તમને.
આની x અક્ષ ઉપર પરમાણુ દળાંક લખેલો હતો, આની y અક્ષ ઉપર ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN લખેલી હતી, બરાબર છે। આવી રીતના હતું, અહીંયા 2 4, અહીંયા 0, પછી અહીંયા 2, પછી અહીંયા 4, પછી અહીંયા 6, પછી અહીંયા 10, આવી રીતના હતું। અહીંયા દળાંક હતા, યાદ હોય તો આમ 50 100 આવી રીતના આમ લીટા કરેલા હતા, યાદ હોય તો, ભૂલી ન ગયા હોય તો આલેખ 150 200 250 યાદ છે? આવી રીતના એ હતા પરમાણુ દળાંક હતો આ અક્ષ ઉપર, યાદ છે આલેખ? પછી આલેખ અહીંયાથી ચાલુ થયો હતો, આવી રીતના કંઈક આપણે આલેખ દોરેલો હતો, યાદ છે? પછી અહીંયા આપણે લખતા હતા કે અહીંયા જે તત્વ જે છે C, પછી અહીંયા N, પછી અહીંયા O, અહીંયા 16 વાળું O, અહીંયા 18 વાળું O, યાદ છે? બરાબર છે। પછી અહીંયા સૌથી ટોચ ઉપર જે તત્વ હતું અહીંયા Fe, બરાબર છે, આયોડીન, મોલિબ્લેડમ, અને અહીંયા આ ભાગમાં યુરેનિયમ 238, બરાબર છે। આવો વક્ર તમે ભણી ગયા હતા, યાદ હોય તો। આ EBN વિરુદ્ધ જે વક્ર હતો, આ વક્ર કહેવાય EBN વિરુદ્ધ A, એટલે બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ। તો એમાં તમે આ પહેલું અવલોકન આ કર્યું હતું, આ જુઓ 170 અને આ 30 દેખાય? તો તમે જે અવલોકન કર્યું હતું એમાં સૌથી પહેલા એવું અવલોકન કર્યું હતું કે પરમાણુ દળાંક, બરાબર છે, એની કિંમત 30 થી 170 ધરાવતા જે ન્યુક્લિયસ હતા એની માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય લગભગ કેવું રહેતું હતું? અચળ। ટૂંકમાં આલેખ જે છે એ તમને સ્ટ્રેટ જેવો દેખાતો હતો, જો આ જે વચ્ચેનો ભાગ છે ને એની માટે, બરાબર છે। એટલે તમે આવું અવલોકન કરીને આવેલા હતા। તો આ આલેખમાં જ મેં તમને સમજાવ્યું હતું કે ન્યુક્લિયરમાંથી ઊર્જા કઈ રીતના મુક્ત થાય। તો પહેલા અહીંયા તમને બંધન ઊર્જા આપી હોય તો ન્યુક્લિયરની આ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા છે, તો એમાંથી આખા ન્યુક્લિયસની ઊર્જા જોતી હોય તો કઈ રીતના મળે? તો આવી રીતના તમે કહી શકો કે ન્યુક્લિયસની બંધન ઊર્જા, એનું સૂત્ર આવું કરીએ કે બંધન ઊર્જા બરાબર ન્યુક્લિયોન દીઠ ઊર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા ગુણ્યા દળાંકે, ગુણ્યા પરમાણુ દળાંકે, બરાબર છે। ન્યુક્લિયસની બંધન ઊર્જા, જે ન્યુક્લિયસ હોય એની બંધન ઊર્જા, કારણ કે આપણે આવું સૂત્ર ભણાવ્યું છે તમને, યાદ હોય તો, EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા બરાબર ન્યુક્લિયસની બંધન ઊર્જા છેદમાં A, યાદ હોવું જોઈએ આ સૂત્ર, ભૂલાવવું ન જોઈએ। એને સામે જ આવવા દો એટલે એ જ અહીંયા લખ્યું છે, ન્યુક્લિયસ ની કુલ બંધન ઊર્જા બરાબર ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા ગુણ્યા પરમાણુ દળાંક EBN ગુણ્યા A, ઓકે? તો આપણે જે ચર્ચા કરી હતી એ મુજબ આપણે આ આલેખમાં અથવા તો ન્યુક્લિયસની બંધન ઊર્જાનું આવું ઇક્વેશન બનાવ્યું હતું। હવે આપણને પ્રશ્ન એમ પૂછ્યો છે તેમાંથી ઊર્જા ક્યારે મુક્ત થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિખંડન કરો એટલે ખાસ એટલું યાદ રાખવાનું છે, બરાબર છે, આ આલેખમાં આ ભારે તત્વ કહેવાય, તમે ભારે તત્વ યુરેનિયમ જુઓ એની બંધન ઊર્જા ઓછી થતી જાય છે। 170 પછીના તત્વ માટે બંધન ઊર્જા કેવી થતી માલુમ પડે છે? ઘટતી માલુમ પડે છે। જો બંધન ઊર્જા ઘટતી માલુમ પડે, જો બંધન ઊર્જા ઘટતી હોય તો વિદ્યાર્થી મિત્રો એટલી મારી વાતને યાદ રાખજો કે જો બંધન ઊર્જા ઘટતી હોય, સોરી, આ હલકું તત્વ ભારે તત્વ છે, ભારે તત્વની બંધન ઊર્જા ઓછી હોય। હવે આનું તમે વિખંડન કરો એટલે બે ટુકડામાં વિભાજન કરો તો બે ટુકડા એવા બને કે જેનો દળાંક 30 થી 170 ની એટલે કે આ વચગાળાનું તત્વ હોય।
તો વચગાળાના તત્વો માટે બંધન ઉર્જા કેવી મળે? વધુ મળે. અને જ્યારે બંધન ઉર્જા નિપજ બાજુ વધુ મળે એ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય એવું આપણે કીધેલું હતું. તો આલેખ અને આ મુદ્દો, હું આ મુદ્દો અત્યારે રાખું છું. આલેખ તમને યાદ હશે તો એને ભૂસી અને મુદ્દો હું લખું છું કે જ્યારે આપણે ભારે ન્યુક્લિયસનું વિખંડન કરીએ ત્યારે આપણને જે જોવા મળે છે ઘટના એ આપણે અહીંયા સમજાવવાની છે. ચાલો તો અહીંયા આપણે પેલા સૂત્ર જે લખ્યું છે એ અહીંયા પેલા ટેકાવી દઈએ કે આપણે જાણીએ છીએ કે EBN બરાબર EB ના છેદમાં એ, તો EB ને સૂત્રનો શું બનાવો? EB ને સૂત્રનો કર્તા બનાવો. ચાલો EB ને સૂત્રનો કર્તા બનાવો તો શું થશે? તો આવું થશે EB ઇક્વલ ટુ EBM ઇન્ટુ A. આવું સૂત્ર બનાવી શકો. ટૂંકમાં ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા એના બરાબર શું સૂત્ર થાય? ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા ઇક્વલ ટુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગુણ્યા પરમાણુ દળાંક. બરાબર છે? તો આવું તમે ઇક્વેશન એનું આપી શકો. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ વિખંડનમાં કઈ રીતના ઉર્જા મુક્ત થાય. વિખંડન કે સંલયન પ્રક્રિયામાં તો જો તમે કોઈ ભારે ન્યુક્લિયસ જેનો પરમાણુ દળાંક વધારે હોય, તમને ખબર હશે ઘણા ન્યુક્લિયસના પરમાણુ દળાંક વધારે છે. યુરેનિયમ જ જોઈ લ્યો, પ્લુટોનિયમ જોઈ લ્યો, આ બધા ભારે તત્વ કહેવાય. જેનો પરમાણુ દળાંક વધારે હોય તેવા ભારે જે ન્યુક્લિયસ જે છે એને ભારે ન્યુક્લિયસ કહેવાય છોકરાઓ. તેવા ભારે ન્યુક્લિયસના તમે તોડવાની વાત કરો એટલે એનું વિખંડન કરો. એવા ન્યુક્લિયસનું વિખંડન કરવાથી એને તમે તોડી નાખો. એવા ન્યુક્લિયસને, એવા જે ભારે ન્યુક્લિયસ જે હોય એનું વિખંડન કરો, એને તમે તોડો તો તમને શું જોવા મળે? તો કે એનું વિખંડન કરવાથી મળતા ટુકડામાં અથવા મળતા ટુકડાની જે નિપજ બને, જેને બીજા શબ્દોમાં નિપજ કહેવાય, એ નિપજ, મળતા ટુકડાની નિપજ ન્યુક્લિયસની, બરાબર છે? મળતા ટુકડા એટલે કે નિપજ ન્યુક્લિયસની બંધન ઉર્જા વધુ હોય. કારણ કે ભારે હોય એની ઓછી હોય. પોલા જે બને 30 થી 170 દળાંક ધરાવતા તત્વો વાળા બને, તો 30 થી 170 દળાંક ધરાવતા તત્વો માટે બંધન ઉર્જા વધુ હોય છોકરાઓ. તો અહીંયા હું એમ કહી શકું કે ન્યુક્લિયસની બંધન ઉર્જા વધુ હોય અને આમ આ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે, જેને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. બરાબર છે? આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. ન્યુક્લિયર વિખંડન એટલે ખાસ યાદ રાખજો કે કોઈ ભારે ન્યુક્લિયસ તૂટે અને નિપજ બાજુ બંધન ઉર્જા વધે એવા ન્યુક્લિયસ બને. જ્યારે નિપજ બાજુ બંધન ઉર્જા વધી છે ત્યારે યાદ રાખજો કે એ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે, એવું મેં તમને સમજાવેલું છે. ઓકે, ત્યાર પછી સંલયનની વાત કરું. આ બંને જે છે ન્યુક્લિયર ઉર્જા છે, એને મને કીધું છે ને મુક્ત થાય, એ સમજાવો ક્યારે મુક્ત થાય. તો આ વિખંડનમાં આવી ઘટના જ્યારે બનેલી હોય, નિપજ બાજુ બંધન ઉર્જા વધતી હોય, બંધન ઉર્જા એટલે આ રીતના કુલ બંધન ઉર્જા જોવાની નિપજના ન્યુક્લિયસની અને પ્રક્રિયકની જોવાની. જો નિપજ બાજુ તમને કુલ બંધન ઉર્જા વધારે માલુમ પડે તો સમજી લેવાનું કે આ પ્રક્રિયામાં ઉર્જા શું થાય છે? ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ વાત કરીએ સંલયન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંલયન પ્રક્રિયા. સંલયન એટલે સૂર્ય જેવા આપમેળે ઉર્જા ઉત્પન્ન કરતા તારાઓની અંદર પણ કઈક એવી પ્રક્રિયા થાય છે કે જે ઉર્જા ઉત્પન્ન કરે છે. તો એની અંદર કઈ પ્રક્રિયા થાય છે તો એની હું તમારી સાથે ચર્ચા કરું. તો હલકા ન્યુક્લિયસો
જે હલકા ન્યુક્લિયસ હોય એને ભેગા કરો, કેવા? હાઇડ્રોજન જેવા. તો તમને જે ન્યુક્લિયસ બને એ સૂર્યની અંદર જે પ્રક્રિયા થાય છે એનો આપણે આગળ જતા અભ્યાસ કરવાનો છે. એમાં હાઇડ્રોજનની પ્રક્રિયા થઈને હિલિયમ બની જાય છે છોકરાઓ. તો હાઇડ્રોજનની પ્રક્રિયા થઈને જે હિલિયમ બને છે એમાં હિલિયમ જો નિપજ બને છે તો બંધન ઉર્જા એમાં પણ વધે છે નિપજ બાજુ. તો છોકરાઓ જ્યારે જ્યારે બંધન ઉર્જા વધે પ્રક્રિયા કરતા નિપજ બાજુ, તો સમજી લેવાનું કે એ પ્રક્રિયામાં શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય. સમજાય? ઓકે, તો અહીં એમ લખી શકાય કે સંલયનમાં હલકા ન્યુક્લિયસનું ને ભેગા કરીને નિપજ ભારે ન્યુક્લિયસ હોય, નિપજ ભારે ન્યુક્લિયસ મળતું હોય તો શું થાય? ભારે ન્યુક્લિયસ મળતું હોય તો આ પ્રક્રિયામાં પણ નિપજ તરફ બંધન ઉર્જા, આ પ્રક્રિયામાં પણ નિપજ તરફ બંધન ઉર્જા શું થાય? આ પ્રક્રિયામાં નિપજ તરફ બંધન ઉર્જા વધે કે ઘટે? બંધન ઉર્જા વધે છે. બરાબર, નિપજ બાજુ તમે જાઓ તો બંધન ઉર્જા વધે છે. આ પ્રક્રિયામાં પણ નિપજની બંધન ઉર્જા વધે છે. આમ આ પ્રક્રિયામાં પણ ઉર્જા ઉદ્ભવે, આ પ્રક્રિયામાં પણ ઉર્જા ઉદ્ભવે જેને સંલયન પ્રક્રિયા કહે છે. એટલે આ ન્યુક્લિયરની પ્રક્રિયા કહેવાય કે ન કહેવાય? આ ન્યુક્લિયરમાં કઈ રીતના ઉર્જા ઉત્પન્ન થાય? તો એક સંલયનથી થાય અને એક વિખંડનથી થાય. અને બંને પ્રક્રિયામાં ખાસિયત એક જ, નિપજ બાજુ જો બંધન ઉર્જા વધે, નિપજ એવી બને કે જેની બંધન ઉર્જા વધુ હોય, વધુ બંધન ઉર્જા એટલે કેટલો દણા? 30 થી 170 વાળું જે આપણે આલેખમાં ભણ્યા હતા એ વચગાળાના ન્યુક્લિયસો, એ લોકો માટે જ બંધન ઉર્જા વધુ છે. તો જો બંધન ઉર્જા વધુ મળે વિદ્યાર્થી મિત્રો, તો એ સંલયન હોય અથવા તો ભારે ને તોડો તો એવા ન્યુક્લિયસ બને કે એમાંય બંધન ઉર્જા વધુ હોય. પણ ભારે એટલે યુરેનિયમ ને તોડો તો વચગાળાના બને. ટૂંકમાં આલેખમાં દોર્યો તેમાં તમે જોયું હતું, પહેલા હલકા અને ભારે એની બંધન ઉર્જા ઓછી, વચગાળા માટે વધુ. તો ભારે ને તોડો તો એ વચગાળાના ન્યુક્લિયસ બને, તો બંધન ઉર્જા વધવાની છે. એ વિખંડન, એમાં તમને ઉર્જા મળે. હલકાને જોડો તો વળી વચગાળાના ન્યુક્લિયસ બને, એની બંધન ઉર્જા વધારે હોય, તો એ પ્રક્રિયામાં પણ તમને શું મળે? ઉર્જા ઉત્પન્ન થાય. બંને પ્રક્રિયામાં નિપજ બાજુ જો બંધન ઉર્જા મળે તો એ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે એવું તમે કહી શકો. સમજાય તમને? તો આ આપણને એમ કીધું હતું કે ન્યુક્લિયરની ઉર્જા કઈ રીતના મુક્ત થાય સમજાવો. તો આ રીતના બંધન ઉર્જા વધે ત્યારે ન્યુક્લિયર પ્રક્રિયામાંથી ઉર્જા મુક્ત થાય. હવે ઉર્જા કેટલા ક્રમની હોય? તો આ ઉર્જા જે છે, આ ન્યુક્લિયર પ્રક્રિયાની જે આ ઉર્જા જે છે, આ ઉર્જા MEV એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, MEV ના ક્રમની જોવા મળે છે. MEV ના ક્રમની જોવા મળે છે એટલે બહુ વધારે ઉર્જા આ રીતના ઉદ્ભવે આ પ્રક્રિયામાં. નાની સૂની ઉર્જા નથી ઉદ્ભવતી. દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે, એના જેવું. આપે તો કેટલી ઉર્જા દઈ દે, પણ એ પ્રક્રિયા મેં કીધું એ મુજબ નિપજ બાજુ બંધન ઉર્જા વધતી થતી હોય તો જ મળે. બરાબર છે? તમે રાસાયણિક પ્રક્રિયા જુઓ છો, દાખલા તરીકે પેટ્રોલિયમ પદાર્થનું દહન, પેટ્રોલનું દહન, ડીઝલનું દહન, કોલસાનું દહન, આ બધામાંથી પણ ઉર્જા મળે જ છે. પણ એ ઉર્જા EV ના ક્રમની હોય, આ MEV ના ક્રમની હોય. કહેવાનો મતલબ પેટ્રોલિયમ પદાર્થના જે દહન જે છે એ દહનથી મળતી જે ઉર્જા જે છે, મળતી ઉર્જા કયા ક્રમની હોય? એનું દહન કરો તો જે ઉર્જા મળે તો એમનું તમે દહન કરો ને તો મળતી ઉર્જા EV ના ક્રમની હોય. જ્યારે આ ન્યુક્લિયસ કેવડી ઉર્જા દઈ શકે? MEV ના ક્રમની. તો તમારા બે વચ્ચે હું તમને ફરક લાગે? કેવડો ફરક છે ખબર તમને? EV એટલે ખાલી અને મેગા એટલે 10 ની 6 ઘાત. 10 ની 6 ઘાત એટલે 10 લાખ ગણી. તો ન્યુક્લિયર ઉર્જા રાસાયણિક પ્રક્રિયા, બધી રાસાયણિક કહેવાય, પેટ્રોલિયમ પ્રોડક્ટના દહનથી જે ઉર્જા મળે એ રાસાયણિક પ્રક્રિયાની ઉર્જાથી 10 લાખ ગણી વધુ છે. કેટલા ગણી? 10 લાખ ગણી. તો એમ કહી શકાય કે
ન્યુક્લિયર ઉર્જા જે છે, ન્યુક્લિયર અથવા તો ન્યુક્લિયસ ઉર્જાનું મૂલ્ય રાસાયણિક પ્રક્રિયાના ઉર્જાના મૂલ્યથી 10 લાખ એટલે 10 ની 6 ઘાત ગણું વધુ છે. છોકરા, આવડી ઉર્જા વધુ મળે. કઈ ઉર્જા? ન્યુક્લિયર ઉર્જા. ઉદાહરણ આપું એક? કોલસો 1 કિલો લઈ આવજો. જે લિગ્નાઇટ, બિટુમિન, પીટ એવા કોલસા આવે ને પૃથ્વીના પેટાળમાંથી મળે, ઈ 1 કિલો તમે કોલસાનું દહન કરો, 1 કિલો, ખાસ યાદ રાખજો મુદ્દો, અહીંયા તમને કહું છું, 1 કિંગરા કોલસાના દહનથી 10 ની 7 ઘાત જૂલ ઉર્જા, બરાબર છે, આટલી ઉર્જા મળે. 1 કિલો કોલસો બાળી નાખો ને તો 10 ની 7 ઘાત જૂલ ઉર્જા મળે. ઈ જ 1 કિલો યુરેનિયમ, ભારે ન્યુક્લિયસ, જેનું વિખંડન કરો, 1 કિલો યુરેનિયમ, તો એનું વિખંડન થાય એટલે ન્યુક્લિયર ઉર્જા કહેવાય. 10 ની 14 ઘાત ગણી હોય, સોરી 10 ની 14 ઘાત જૂલ હોય, છે કે નહીં વધુ? તો આમ કહી શકાય કે 1 કિલોગ્રામ યુરેનિયમ 200, આજે યુરેનિયમ જે છે, યુરેનિયમના વિખંડનથી ઉદ્ભવતી ઉર્જા 10 ની 14 ઘાત જૂલ હોય. તો જોવો જોઈએ કઈ ઉર્જા વધુ થઈ? ન્યુક્લિયર ઉર્જા વધુ થઈ. તો રાસાયણિક પ્રક્રિયાની ઉર્જા, જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેમાં ઉર્જા બહાર આવે છે, એમાંથી પણ જે ઉર્જા મળતી હોય એના કરતા જો તમે એટલા જ જથ્થાનું ન્યુક્લિયર પ્રક્રિયા વાળું દ્રવ્ય લ્યો, જે ન્યુક્લિયર પ્રક્રિયા આપે એવું દ્રવ્ય લ્યો, તો એની જે ઉર્જા મળે એ 10 લાખ ગણી વધુ હોય. 10 ની 6 ઘાત જેટલી ઉર્જા વધુ આપે એનું જીવતું જાગતું ઉદાહરણ આ રહ્યું. તો આપણે આ ચેપ્ટરનો બીજો પાર્ટ, જે ન્યુક્લિયર ઉર્જા જે છે, એનો આ મેં તમને પાયો બાંધી દીધો કે આ ન્યુક્લિયર ઉર્જા મળે તો એ બે રીતે મળે. બંનેમાં કન્સેપ્ટ એક જ, નિપજ બાજુ બંધન ઉર્જા વધે, એ જ કન્સેપ્ટ, તો જ તમને ઉર્જા મળે. કન્સેપ્ટ બેયમાં એક, પણ બંને પ્રક્રિયા અલગ અલગ છે. એક વિખંડન છે, એક સંલયન છે. વિખંડન ભારે ન્યુક્લિયસનું થાય, સંલયન હલકા ન્યુક્લિયસનું થાય. ઓકે, તો વિખંડન કહેવાય, આને કહેવાય સંલયન. અને ઉર્જા જે મળે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, MeV ના ક્રમની મળતી હોય બંને પ્રક્રિયામાં. ઓકે, તો આ ન્યુક્લિયર પ્રક્રિયા થઈ. તો હવે આના વિશે આપણે ઊંડાણથી ભણીશું. તો આ મેં ન્યુક્લિયર ઉર્જાની તમને પ્રસ્તાવના રૂપી માહિતી આપી, આ પ્રક્રિયાની માહિતી આપી. હવે આપણે કોની ચર્ચામાં ઊંડા ઉતરશું, તમે અને હું? એ પ્રક્રિયા છે પહેલી જ વિખંડન. બરાબર છે, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજાવો. બરાબર છે, આ વિખંડન વિશે તમે થોડીક માહિતી આપો ઉદાહરણ સાથે. બરાબર છે. તો આપણા નેક્સ્ટ ક્વેશ્ચન માટે તમે રેડી છો? ન્યુક્લિયર ઉર્જાનું આપણે પ્રસ્તાવના બાંધી દીધી તમને. ઓકે, આ રીતના ન્યુક્લિયર ઉર્જા તમને મળવાની છે. એમાં પહેલી પ્રક્રિયા જે અત્યારે ભૂસાઈ રહી છે એની ડિસ્કસ ઊંડાણથી કરવાની છે. કઈ પહેલી પ્રક્રિયા ભૂસાઈ રહી હતી? વિખંડન. ભૂસાઈ ગઈ. હવે ચાલો હવે એના વિશે ડિસ્કસ કરવાનું છે. એને ઉદાહરણ આપીને સમજાવવાનું છે કે આ ભાઈ વિખંડન વળી કઈ વ્યક્તિ, કઈ વસ્તુ, કઈ પ્રક્રિયા છે. ઓકે, પછી થોડાક સંલયનમાં ઊંડા ઉતરીએ. બરાબર છે, બેયમાં ઊંડું તો ઉતરવાનું જ છે આપણે. ચાલો, તો આપણે સૌથી પહેલા કઈ પ્રક્રિયાની વાત કરીએ? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા
યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે. તમારે જે છે એ ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા જે છે એ મને યોગ્ય ઉદાહરણ આપીને શું કરવાની છે? સમજાવવાની છે. તો વિખંડન પ્રક્રિયા એટલે શું? તો સૌથી પહેલા જે આપણે થોડાક અગાઉના વિડિયો લેક્ચર જે છે એને આપણે જે છે એ શીખ્યા હતા. તો એમાં તમને કદાચ યાદ હશે કે આપણે ચેડવિકે ન્યુટ્રોન નામના કણની શોધ કરી. બરાબર છે. એ કણ વિદ્યુતભાર વગરના ન્યુટ્રોન કણની શોધ થઈ પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે આ કણ એક વિદ્યુતભાર વગરનો છે. તો જ્યારે એને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈએ, પ્રક્ષિપ્ત એટલે કોક ઉપર એનો મારો ચલાવવા માટે ઉપયોગ કરીએ, તો આ કણ બેસ્ટમાં બેસ્ટ કણ. કેમ? કારણ કે એની ઉપર વીજભાર નથી. એટલે આમ મારો ચલાવો તો ઇલેક્ટ્રોન કે ન્યુક્લિયસ તરફ જાય ત્યારે ધન વીજભારિત પ્રોટોનને લીધે જે કુલંબ બળ લાગે છે એની ઉપર ન લાગે. કારણ કે વીજભાર ન હોય તો બળનો કોઈ સામનો કરવો પડે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન ની શોધ થયા પછી કહી શકાયું કે અથવા તો કહી શકાય કે તે સારામાં સારો એક પ્રક્ષિપ્ત કણ છે. કેમ એ સારામાં સારો એક પ્રક્ષિપ્ત કણ છે? વાય રીઝન? બીકોઝ કારણ કે તે કણને જ્યારે કોઈ ન્યુક્લિયસ પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે વીજભાર વિહીન હોય તેને કોઈ જાતના કુલંબીય બળનો અસર અથવા તો સામનો કરવો પડતો નથી. કારણ શું? એને પણ કહેવાનું કેમ સારામાં સારો પ્રક્ષેપણ? કારણ કે આ કણ પર કોઈ જ વિદ્યુતભાર ન હોવાથી તેના પર કુલંબીય બળ અસર કરતું નથી. કુલંબીય બળ એટલે આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું જે કુલંબીય બળ હોય એ આને કઈ ની યારે લાગે વળગે નહીં. કારણ કે હું તો વીજબળ વગરનો છું, મારે એની યારે શું લાગે વળગે? તો એની ઉપર આ બળની કોઈ અસર થતી નથી. બરાબર છે. તો ત્યાર પછી આ ઘટના વિખંડનની ઘટનાની વાત કરું હવે. તો આ એક કણ તરીકે ન્યુટ્રોન કણ છે એ આપણો બેસ્ટ કણ છે. હવે જ્યારે યુરેનિયમ ઉપર જ્યારે થર્મલ ન્યુટ્રોન એટલે યોગ્ય ઉર્જા ધરાવતો એક કણ. બરાબર છે. તો જૂના સિલેબસમાં અમે એવું કહેતા, નવામાં તો નથી લખ્યું થર્મલ ન્યુટ્રોનની ઉર્જા, પણ જૂની બુક હું તમને બતાવું તો તમને ખ્યાલ આવશે. પ્લીઝ ગીવ મી ટેક્સ્ટ બુક લાસ્ટ યર. ઓકે, જો આ જે છે યુરેનિયમના સંયોજનમાં થર્મલ ન્યુટ્રોન ઉર્જા 0.04 eV હોય. એનસીઈઆરટી માં આપણને આ જે છે એ થર્મલ ન્યુટ્રોન કીધું છે. એની ઉર્જા લગભગ જે છે, લગભગ એટલે તમે ફિક્સ એની ઉર્જા જે છે એ ફિક્સ ઉર્જા વિશે તમે કંઈ નથી કહી શકતા, પણ આપણે અત્યારે એવું કહી શકીએ કે આ યુરેનિયમ છે, યુરેનિયમના ન્યુક્લિયસ પર જ્યારે થર્મલ ન્યુટ્રોનનો, ચાલો થર્મલ ન્યુટ્રોન એટલે પ્રશ્ન થાય તો શું કહેવાનું? જેની ઉર્જા લગભગ 0.04 eV જેટલી હોય. બરાબર છે. એવા ન્યુટ્રોનને આપણે કેવા ન્યુટ્રોન કહી શકીએ? થર્મલ ન્યુટ્રોન. ઓકે, જેની ઉર્જા બહુ વધારે ના હોય. બરાબર છે. એની ઉર્જા જે છે લગભગ જે છે એ તમે નિયર અબાઉટ કરી અને 0.04 eV કહી શકો. એટલે આ યુરેનિયમનું ન્યુક્લિયસ હોય. હમણાં આપણે પ્રક્રિયા પણ લખીએ. યુરેનિયમના ન્યુક્લિયસ પર જ્યારે થર્મલ ન્યુટ્રોન નો મારો ચલાવવામાં આવે ત્યારે
યુરેનિયમ ઉપર તમે મારો ચલાવજો, સારામાં સારો પ્રક્ષેપ કણ ન્યુટ્રોન, એનો મારો ચલાવવામાં આવે ત્યારે તે ન્યુક્લિયસનું એટલે યુરેનિયમના ન્યુક્લિયસ જે છે ને તે ન્યુક્લિયસનું વિખંડન થાય અને તે પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે છે. એટલે તમને એ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે, એ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય, જેને વિખંડન પ્રક્રિયા કહીએ છીએ. જો હું તમને એક ઉદાહરણ આપું, એટલે એક નહીં પણ અહીંયા આપણે ઉદાહરણો લખીએ. જુઓ, આપણે ઉદાહરણની વાત કરીએ વિખંડનના. ચાલો રેડી? તો જુઓ, આ 10n, આ 10n લખવું એટલે શું? ક્રમાંક 0 હોય ન્યુટ્રોનનો, પણ એક કોણ છે એટલે દળાંક 1 કહેવાય એટલે n. એને કોની ઉપર મારો ચલાવવાનો? કોની ઉપર? તો કે યુરેનિયમ 235 દળાંક અને 92 ક્રમાંક ધરાવતા યુરેનિયમનો ક્રમાંક 92 કહેવાય. યુરેનિયમ ઉપર મારો ચલાવવાનો. મારો ચલાવો એટલે એમાં એડ થઈ જાય આ રીતના. આમ યુરેનિયમનું આમ ન્યુક્લિયસ હોય 235, ટોટલ કોણ 92. આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે, એની ઉપર આમ 10 આમ ન્યુટ્રોનનો આ શું ચલાવ્યો કહેવાય? મારો. કયો ન્યુટ્રોન? થર્મલ ન્યુટ્રોન. થર્મલ એટલે ગમે તેવા ન્યુટ્રોન ન ચાલે, યોગ્ય ઉર્જા ધરાવતા કણો જેની ઉપર ન્યુટ્રોન ચાલે. એટલે થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો આ બંને એડ થયા, તો પહેલા ન્યુટ્રોન આમાં જઈને બેસી જાય એટલે નિપજ બાજુ શું બન્યું કહેવાય? દળાંક 235 ને 1 236, એટલે એનો દળાંક થઈ જાય 236, પણ ક્રમાંક 92 નો 92 જ, એટલે યુરેનિયમ બન્યું કહેવાય. પણ આ યુરેનિયમ હવે ઉત્તેજિત અવસ્થામાં કહેવાય. ઉત્તેજિત એટલે શું? જ્યારે કોઈ પણ નવો કણ ન્યુક્લિયસમાં એડ થાય બહારથી, ત્યારે એ પોતે કુદરતી રીતના જે કણ હતા એ સિવાય ના આવે, એટલે પોતે ઉત્તેજિત અવસ્થામાં આવી જાય. એટલે હવે એનું જે છે એ તૂટવું એ ફિક્સ થઈ જાય છે. એટલે કે ન્યુક્લિયસમાં વધારે એકાદો કણ ઉમેરાય તો એ લોકો સહન ન કરે, અને સહન ન કરે એટલે એ આખા ન્યુક્લિયસ જે યુરેનિયમનું હતું એને તૂટવું પડે, અને એ ન્યુક્લિયસ જે તૂટે એને વિખંડન કહેવાય. અને સરખા ટુકડા થાય એવું જરાય જરૂરી નથી. સરખા ટુકડા થાય એવું જરાય જરૂરી નથી. એટલે શું? એટલે કે આ યુરેનિયમ આ છે એના હવે બે ટુકડા થાય. જો આવી સંભાવના છે. દાખલા તરીકે બેરિયમ, બી એટલે બેરિયમનો એક ટુકડો બન્યો જેનો દળાંક 144 હોય અને ક્રમાંક 56 હોય, 56 વાળો. તો બીજો ટુકડો જે બને એ ક્રિપ્ટોન, જેનો દળાંક 89 અને ક્રમાંક 36 હોય, જેને Kr એટલે કે આપણે કયા નામે ઓળખીએ છીએ? ક્રિપ્ટોનના નામે ઓળખીએ છીએ. અને સાથે આ પ્રક્રિયામાં 310n એટલે કે ન્યુટ્રોન નામના કણ આમાં ઉત્પન્ન થાય. તો જુઓ, આ પ્રક્રિયામાં પહેલા અહીંયા ટોટલ મારો 56 ને 36, કેટલા આવે? 56 36, 6 ને 6 12, વધી આવી 1, 5 ને 1 6, 7 8 9 થઈ ગયા 92. અહીંયા 92 હતા, તો જમણી બાજુ પણ દળાંક અને ક્રમાંકને અત્યારે ચેક કર્યો તો અહીંયા 92 હતા, તો અહીંયા 92 છે. ડન. હવે દળાંક ચેક કરી લ્યો તો જ આ પ્રક્રિયા તમે જે લખી સાચી છે. બરાબર છે? ચાલો બીજું મેં શું ચેક કરવાનું કીધું તમને? તો જો અહીંયા 144 બરાબર છે, તો અહીંયા give me calculator please. તો અહીંયા 144 89 3 1, કારણ કે 3 ન્યુટ્રોન છે એટલે દળાંક 1 નો 1 એવા 3 એટલે 3. ચાલો આનું જે છે એ આપણે એડિશન કરીએ. ચાલો આનું એડિશન જે છે એ કેટલો જવાબ આવે છે એ આપણે જોઈએ. 144 plus 89 plus 3, then we get the answer 236 છે. અહીંયા 236. બે બાજુ દળાંક અને ક્રમાંકનો સરવાળો સરખો આવવો જોઈએ. તો આ પહેલી સંભાવના છે. બરાબર છે? એટલે હું એમ કહેવા માંગુ છું તમને, આ એક વિખંડન પ્રક્રિયા છે, પણ આવી જ રીતના ટુકડાઓ થાય એવું જરાય જરૂરી નથી. આજ ફિક્સ છે એવું નહીં, આવી અલગ અલગ જોડ મળી શકે. પણ જો જે ટુકડાથી એનો દળાંક જો ક્રમાંક જો 56 થી 36 અને દળાંક 144 થી 89 છે, તો આ રીતના જે છે એનો ક્રમાંક તમને જોવા મળે. તો આ પહેલી જોડ આવી મળે. હજી કેવી શક્યતા છે? આ પહેલું ઉદાહરણ. બીજું ફરીથી હું કહેવા એમ માંગુ છું કે ન્યુક્લિયસની અલગ અલગ રીતના
ટુકડાઓ થાય, અલગ અલગ ન્યુટ્રોન મળે, અલગ અલગ ઉર્જાઓ ઉત્પન્ન થાય, બધી વિખંડન પ્રક્રિયામાં એક જ સરખા નિપજ બને એવું જરૂરી નથી, કે એક જ આના સરખા બે ભાગ થાય એવું જરૂરી નથી. હા, એટલું જરૂરી છે કે જમણી બાજુ દળાંક અને ક્રમાંકનો સરવાળો કરો, આ જમણી બાજુ, તો એ પ્રક્રિયક જેટલો જ હોવો જોઈએ. આ ક્રમાંક નીચેનો, ઉપરનો દળાંક એ પ્રક્રિયક જેટલો હોય તો જ એ સાચી પ્રક્રિયા. તો જુઓ, પહેલી આ શક્યતા હતી. બીજી શક્યતાની વાત કરીએ. આ 235 92 ઉપર મારો ચલાવ્યો, વળી પાછું એનું ન્યુક્લિયસમાં 236 દળાંક ને 92 યુરેનિયમ થઈ ગયો. આ કેવો યુરેનિયમ? ઉત્તેજિત. વળી પાછા બીજા ન્યુક્લિયસ યુરેનિયમ ઉપર આવી રીતના થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવાથી એ ઉત્તેજિત અવસ્થામાં આવ્યું, તો એનું ફરીથી વિખંડન થાય. તો આવું જ બને એવું જરૂરી નથી. દાખલા તરીકે આ વખતે 133 દળાંક અને 51 ક્રમાંક ધરાવતું તત્વ Sb, આને કહેવાય એન્ટીમની. આને શું કહેવાય? એન્ટીમની. બરાબર છે, આ એન્ટીમની છે. અને સાથે સાથે બીજું તત્વ જેનો દળાંક 99 હોય અને ક્રમાંક 41 હોય એવું Nb. Nb એટલે નિયોબિયમ, અને 4 ન્યુટ્રોન આ પ્રક્રિયામાં ઉદ્ભવે. આ નિયોબિયમ બરાબર છે. તો નામ તો હું તમને કહી દઉં છું, બાકી આપણે લખવાની આવશ્યકતા નથી, તમને ખબર જ હોવી જોઈએ. તો આ હું અત્યારે ભૂસી નાખું છું. બરાબર. તો આ પ્રક્રિયામાં શું બન્યું હતું? બેરિયમ ક્રિપ્ટોન નામના ન્યુક્લિયસો. આ પ્રક્રિયામાં શું બન્યું? એન્ટીમની અને નિયોબિયમ સાથે 4 ન્યુટ્રોનનો જે છે એ અહીંયા ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો આ પ્રક્રિયામાં પણ તમને જે છે દળાંક અને ક્રમાંક ચેક કરી લ્યો. 51 ને 41 અને 0 એટલે ક્રમાંક જો 92 થઈ જતો હશે, થઈ જાય છે. અને દળાંક ચેક કરી લ્યો. 133 વત્તા 99 જો ચેક કરી લો. 133 વત્તા 99 વત્તા 4 ન્યુટ્રોન એટલે વત્તા 4 દળાંક બીજો 236. we get the answer. ઓકે. તો આ રીતના પણ તમને વિખંડન પ્રક્રિયા થઈ અને આવી પણ જોડ નિપજ બાજુ મળે એ શક્ય છે. પણ તમે નિપજ બાજુ જોઈ લ્યો, જે તત્વ બને છે એ તત્વો એવા બને છે કે જેની બંધન ઉર્જા જે છે એ વધારે હોય. જે આપણે આલેખ ભણ્યા હતા એ મુજબ નિપજ એવી જ મળશે. આ જુઓ, હજી એક ત્રીજી હું શક્યતા કહીશ. તો આ રીતના નિપજ બાજુ જે ન્યુક્લિયસ બને એવા જ બને કે જેની બંધન ઉર્જા પ્રક્રિયક કરતા કેવી જોવા મળે વિદ્યાર્થી મિત્રો? વધુ જોવા મળે એવા ન્યુક્લિયસો અહીંયા બને છે. ત્રીજી હું વાત કરું એટલે આ રીતના આની ત્રીજી સંભાવના આવી છે કે તમે જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવો યુરેનિયમ ઉપર 235 92 ઉપર, તો એ યુરેનિયમનું ન્યુક્લિયસ ઉત્તેજિત થઈ જાય, એનો દળાંક 236 થઈ જાય, ક્રમાંક 92 રહે. એ ઉત્તેજિત ન્યુક્લિયસ ફરીથી એના ટુકડા થાય. હું જે કહું છું એ ટુકડા એક સરખા થાય એવું જરૂરી નથી. આ પણ એટલું જરૂરી છે કે ટુકડા એવા જ થાય કે જેની બંધન ઉર્જા વધારે હોય. બીજી બાબત, ત્યાં દળાંક અને ક્રમાંકનો સરવાળો કુલ કરો તો પ્રક્રિયક જેટલો જ હોય તો એ ઘટના સાચી. ચાલો તો અહીંયા કરીએ. તો અહીંયા જો એના ટુકડા થાય. પહેલો ટુકડો જે ઝેનોન બને, જેનો દળાંક 140, ઓકે, અને ક્રમાંક 54 વાળો વત્તા 94 દળાંક અને 38 ક્રમાંક વાળો સ્ટ્રોનિયમ. બરાબર છે. આ તત્વ બને અને સાથે આ પ્રક્રિયામાં 2 ન્યુટ્રોન ઉત્પન્ન થાય. તો આ ત્રીજી જે છે, આ જે ઝેનોન નામનો જે છે એ ન્યુક્લિયસ બને. આ સ્ટ્રોન્શિયમ નામનું ન્યુક્લિયસ અને સાથે ન્યુટ્રોન ઉત્પન્ન થાય. તો આમાં પણ તમે દળાંક ચેક કરી લ્યો, ક્રમાંક ચેક કરી લ્યો, તો બંને બાજુ સરખા આવી જાય છે. તો આ ત્રીજી જોડ, આ પહેલી જોડ હતી ન્યુક્લિયસની ઉત્પન્ન થવાની સંભાવનાની, આ આપણી બીજી જોડ, અને આ આપણે ત્રીજી જોડ જે આ લખી. બરાબર છે, આ ઉદાહરણની અંદર. તો હું આ પ્રક્રિયાથી તમને શું સમજાવવા માંગુ છું? જે મને પ્રશ્ન હતો વિખંડન યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો, તો મેં તમને કયા ન્યુક્લિયસનું વિખંડન કરી દીધું? યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરી દીધું. બરાબર છે. જે મેં તમને કીધું તે મુજબ યુરેનિયમ ન્યુક્લિયસ પર જ્યારે થર્મલ ન્યુટ્રોન નો મારો ચલાવવામાં આવે, આ ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, ત્યારે તેનું વિખંડન થઈ જાય. આ વિખંડન થઈ ગયું જુઓ. એટલે કે બે એના નવા ન્યુક્લિયસોમાં રૂપાંતરણ થઈ જાય. પાછા એ ન્યુક્લિયસ કેવા હોય? એ ન્યુક્લિયસ એવા હોય કે એની બંધન ઉર્જા પ્રક્રિયકથી વધુ હોય એવા ન્યુક્લિયસમાં એનું રૂપાંતરણ થઈ જાય અને આ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે. બીજું શું અવલોકન કર્યું? આ પ્રક્રિયામાં
ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન પણ ઉદ્ભવે છે. આ જો ન્યુટ્રોન પણ ઉત્પન્ન થયા, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે અહીંયા આપણે મુદ્દો લખી નાખીએ. આ વિખંડન પ્રક્રિયા છે. વિખંડન પ્રક્રિયામાં ન્યુટ્રોન પણ ઉદ્ભવે છે અને આ ન્યુટ્રોન જે છે બહુ જ ઝડપી હોય. બહુ ઝડપી એટલે આની ઉર્જા MeV ના ક્રમની હોય, બરાબર છે. તે ખૂબ જ ઝડપી હોય છે. ખૂબ જ ઝડપી એટલે બહુ જ વધુ ઉર્જા ધરાવતા હોય. તે ખૂબ જ ઝડપી હોય એટલે એની પાસે જે ઉર્જા જે હોય ન્યુક્લિયસ ની આ પ્રક્રિયામાં જે નિપાજ બાજુ આ ન્યુટ્રોન મળે છે એની ઉર્જા કેવી હોય? ખૂબ જ વધુ. હવે આ જે વિખંડન પ્રક્રિયા છે એમાં ન્યુટ્રોનની મદદથી બીજા ન્યુક્લિયસનું પણ તમે વિખંડન કરાવી શકો. અને જો અહીંયા 3 ન્યુટ્રોન એક પ્રક્રિયામાં, ક્યારેક 4 આવા જથ્થાના ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય, આ ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું વિખંડન કરે તો સતત વધારે ને વધારે ન્યુક્લિયસના વિખંડનો થતા રહે. પ્રક્રિયા વધતી જાય એમ ન્યુટ્રોનની સંખ્યા અહીંયા વધે છે. એટલે તો જો આ પ્રક્રિયામાં સતત મળતી ઉર્જા વધુ હોય એટલે કે અનિયંત્રિત વિખંડન પ્રક્રિયા હોય તો એ આપણો જે પરમાણુ બોમ્બ કહીએ છીએ એ અનિયંત્રિત વિખંડન પ્રક્રિયાનું ઉદાહરણ છે, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે જો વિખંડન પ્રક્રિયા એટલે કે વિખંડન પ્રક્રિયા અનિયંત્રિત રીતે થાય એટલે સતત વધારે ને વધારે ન્યુક્લિયસના વિખંડનો થતા જાય, ઉર્જા પણ વધારે ને વધારે મળતી જાય. એટલે કે અનિયંત્રિત રીતે થાય તો તે એટમ બોમ્બ જે છે, બોમ્બનો સિદ્ધાંત છે, બરાબર છે. એમાં અનિયંત્રિત ન્યુક્લિયર પ્રક્રિયા થાય એટલે સતત એમાં ઉર્જા વધતી જાય. પણ આનો મતલબ એ નથી કે આ આપણી માટે, માણસ જાતિ માટે આ પ્રક્રિયાની શોધ એ હાનિકારક જ છે, એ વિનાશ માટે છે એવું નથી. જો તમે નિયંત્રિત રીતના પ્રક્રિયા કરો, નિયંત્રિત એટલે દર વખતે એવું કંઈક કરો કે ચોક્કસ જથ્થાના યુરેનિયમ જ તૂટે. અહીંયા ભલે ન્યુટ્રોન વધુ મળતા જાય પણ એ બધા ન્યુટ્રોન બધા ન્યુક્લિયસને તોડે એવું આપણે ન કરીએ, પણ સતત ફિક્સ જથ્થાના ન્યુક્લિયસ તૂટે તો તમને ઉર્જા પણ કેવી સતત મળે? ચોક્કસ જથ્થાની મળે. અને જો ચોક્કસ જથ્થાની વિદ્યાર્થી મિત્રો ઉર્જા મળે ને તો એ રિએક્ટર કહેવાય, વિખંડન રિએક્ટર. અને એનાથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને માણસ જાતિ માટે ઉપયોગી વાત છે. તો તમે એમ કહી શકો કે જો વિખંડન પ્રક્રિયા નિયંત્રણ હેઠળ કરવામાં આવે, નિયંત્રણ હેઠળ કરવામાં આવે તો તે વિખંડન, તો તે રિએક્ટર નો સિદ્ધાંત છે, જેથી માનવ જાતિને ઉર્જા પૂરી પાડી શકાય. આ પ્રક્રિયાથી તમે ઉર્જા ઉત્પન્ન કરી અને માણસ જાતિ માટે એ ઉર્જા વિદ્યુત સ્વરૂપે પણ ફેરવી અને બીજા સ્વરૂપે પણ ફેરવી અને તમે એને પ્રોવાઈડ કરી શકો. તો આ જે છે એ વિખંડન પ્રક્રિયા છે. આ રીતના એના અલગ અલગ ન્યુક્લિયસમાં વિભાજન થઈ શકે. સાથે આ ન્યુટ્રોન, આની ઉર્જા લગભગ 200 MeV એટલે કે MeV ના ક્રમની હોય. આની ઉર્જા 2 MeV 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ક્રમની આ ઉર્જા ધરાવતા હોય. પણ MeV ના ક્રમની તો થઈ જ. આ ઉર્જા ધરાવતા, બહુ વધારે ઉર્જા ધરાવતા ન્યુટ્રોન મળે. એ ન્યુટ્રોનને ફરીથી તમે બીજા ન્યુક્લિયસના વિખંડનમાં વાપરી શકો. અને જો બહુ વધારે ઉર્જા સતત મળે, સતત ઉર્જા વધતી જ જાય તો એ જે પ્રક્રિયા છે એ એટમ બોમ્બ છે અને એમાં એક હારે પુષ્કળ ઉર્જા મળી જાય અને માણસ જાતિને નુકસાન કરે છે. પણ આ વિખંડનથી નુકસાન થયું નથી. રિએક્ટરો પણ આપણે બનાવ્યા છે જેમાં સતત અચળ દરે ઉર્જા મળે એવા પ્રયત્ન થયા છે. અને એ અચળ દરે ઉર્જા મળે તો એનું વિદ્યુતમાં રૂપાંતરણ કરી અને ઘરે ઘરે વિદ્યુતની જરૂરિયાત પૂરી કરી શકાય. એવી માટે પણ આ પ્રક્રિયા જરૂરી છે. તો ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવાનો પહેલો જે રસ્તો છે એ છે વિખંડન પ્રક્રિયા.
બરાબર છે. તમે ન્યુક્લિયસનું વિખંડન જે છે એ વિખંડનની મદદથી આ રીતના તમે જે છે એ ઉર્જા ઉત્પન્ન કરી શકો. સમજાય તમને? તો આ આપણી પ્રોસેસ જે છે જે વિખંડન પ્રક્રિયા ગણી શકાય. ઓકે, હવે હું તમને એક નવા પ્રશ્નને ઉદાહરણ રૂપે સમજાવ કે કેટલી ઉર્જા મળે એની ગણતરી કરો. ઓકે, જુઓ પ્રશ્ન તો સમજાઈ ગયા વિખંડન, અને આ ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. વિખંડનનો પ્રશ્ન પૂછે તો આ ટેક્સ્ટ બુક NCERT મુજબના જ ઉદાહરણો લખશું, જાતે બનાવેલા ઉદાહરણો નહીં લખીએ. આ જ ઘટકો બને છે, સાથે આવી રીતના ન્યૂટન મળે છે એનું અવલોકન કરીને રાખજો. તો આ વસ્તુથી જ આપણે આગળ વધીશું. તો આ વિખંડન પ્રક્રિયાનો મેં પાયો નાખી દીધો. આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. અનિયંત્રિત પ્રક્રિયા આપણે નથી કરવાની, આપણે નિયંત્રણમાં રાખીને અચળ રીતના, એટલે દર વખતે ચોક્કસ જથ્થાના ન્યુક્લિયસો તૂટે તો ચોક્કસ જથ્થાની ઉર્જા મળે, અને એવું રિએક્ટરમાં થાય એવું આપણે તમને કરી દેવું છે. ઓકે, ચાલો તો હમણાં આપણે રિએક્ટર વિશે ભણીશું. એ પહેલા આ પ્રક્રિયાનો દ્રઢ સિદ્ધાંત કરવા માટે એક ઉદાહરણ જોઈએ. ચાલો તો આપણે દ્રઢ સિદ્ધાંત કરીએ એનો. તો એની માટે ઉદાહરણ માટે તમે રેડી છો? જો તો આપણે સરસ મજાનું એક ઉદાહરણ ભણાવવું છે તમને. પહેલા એનો પ્રશ્ન બનાવીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હું અહીંયા પ્રશ્ન તમને બનાવી દઉં. આપણે સાથે મળી અને એનું સોલ્યુશન કરીએ. હો છોકરો, જુઓ તો ક્વેશ્ચન મારો આવો છે. દાખલા રૂપી ક્વેશ્ચન છે કે એ બરાબર અથવા તો પરમાણુ દળાંક 240. કેટલો પરમાણુ દળાંક? 240 ધરાવતા તથા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBN નું મૂલ્ય, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 MeV ધરાવતા પરમાણુ દળાંક 240 બરાબર છે, અને એ જ ન્યુક્લિયસની બંધન ઉર્જા 7.6 MeV ધરાવતા ન્યુક્લિયસનું સરખા ભાગમાં વિખંડન થાય. સરખા ભાગમાં એટલે શું? એટલે કે દળાંક જે છે એ બરાબર, એટલે કે દળાંક એ બરાબર સરખો ભાગ એટલે 120 તથા EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા બરાબર છે. એવા ન્યુક્લિયસ બને કે જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN બરાબર 8.5 MeV હોય. આ એક ઉદાહરણ લઈએ છીએ બરાબર છે. પછી આપણે એનો સાથે જવાબ આપીએ. આખો પ્રશ્ન જ છે, એટલે મૂંઝાતા નહીં કે આ જે છે એ પ્રશ્ન શું છે. એટલે આ પ્રશ્ન છે કે આનું વિખંડન થાય એટલે દળાંક 120 તથા EBN 8.5 MeV હોય તેવા બે ન્યુક્લિયસ ઉદ્ભવે તો ઉત્પન્ન થતી ઉર્જાની ગણતરી કરો. જો આ મેં તમને પ્રશ્ન લખી નાખ્યો. શું લખેલું છે? પરમાણુ દળાંક 240 તથા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 ધરાવતો ન્યુક્લિયસ. એટલે જો આવી રીતના થાય, દાખલા તરીકે આ 240 દળાંક ધરાવતો બરાબર છે. કોઈ મને નામ નથી ખબર છોકરાઓ, એટલે હું એનું નામ જે છે એ અત્યારે શું રાખી દઉં છું? X બરાબર છે.
x 240 ધરાવતો જે તત્વ જે છે એનું વિખંડન થાય છે અને સરખો દળાંક ધરાવતો એટલે 240 નો પહેલો ભાગ 120 એવા બે તત્વ જેનું નામ આપણે બે સરખા છે એટલે y નામ રાખ્યું, આવા તત્વોમાં રૂપાંતરણ થાય, સાથે બીજું શેમાં રૂપાંતરણ ન થતું 120 વાળામાં રૂપાંતરણ થાય, બરાબર. તો ઊર્જાનું મૂલ્ય કેટલું, આ પ્રશ્ન છે. ઓકે, તો મેં તમને જે રીત કરાવી હતી એ મુજબ પ્રક્રિયક બાજુ પેલા બંધન ઊર્જા કુલ ગણવાની, પછી નિપજ બાજુ કુલ બંધન ઊર્જા ગણવાની, એ બે વચ્ચેનો જે તફાવત હોય બંધન ઊર્જાનો એને કહેવાય પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા. તો જો અહીંયા પેલા લખીએ પ્રક્રિયકની કુલ બંધન ઊર્જા ઇક્વલ ટુ, ચાલો એની કુલ બંધન ઊર્જા જોતી હોય તો એક જે ન્યુક્લિયસ છે આપણે ટૂંકમાં કુલ બંધન ઊર્જા લેવાની છે. આપણને કઈ આપી છે, ન્યુક્લિયોન દીઠ આપી છે. એટલે મેં તમને સૂત્ર ભણાવ્યું હતું થિયરીમાં કે કુલ બંધન ઊર્જા જોતી હોય તો આપણે આવું સૂત્ર હતું EBN બરાબર EB ના છેદમાં A. એટલે આ કુલ બંધન ઊર્જા જોતી હોય તો આને સામે જવા દેવાનું, EBN આપ્યું હોય તો શું આવશે, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા ગુણ્યા A, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા ગુણ્યા પરમાણુ દળાંક આરેનો ગુણાકાર કરો એટલે આ પ્રક્રિયામાં ઊર્જા ઉત્પન્ન થાય કે નહીં છોકરાઓ, આવું ઇક્વેશન આવે કે નહીં. ચાલો તો હવે આમાં કિંમત મૂકો. ચાલો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કેટલી છે વિદ્યાર્થીઓ, આની કેટલી કીધેલી છે 7.6 ગુણ્યા પરમાણુ દળાંક 240. કેલ્ક્યુલેટરનો સહારો લઈને સાદું રૂપ આપું છું, જોજો તો 240 ગુણ્યા 7.6, then we get the answer 1824 MeV. કારણ કે આનો એકમ એવી હતો તો આ નિપજની પ્રક્રિયકની કુલ બંધન ઊર્જા મળી ગઈ, બરાબર છે. અને અત્યારે એમ ના એમ રહેવા દઈએ છે, અહીંયા લખી નાખીએ આમ પ્રક્રિયકની કુલ બાઇન્ડિંગ એનર્જી એટલે બંધન ઊર્જા બોક્સ કરી દઈએ, આટલી મળે છે. ચાલો હવે નિપજ જે છે એ એક પેલા નિપજના ઘટકની ગણીએ એટલી ને એટલી બીજાની મળશે એટલે નિપજની પછી કુલ મળશે. તો એમ લખીએ નિપજના એક ઘટકની બંધન ઊર્જા ઇક્વલ ટુ, જા એકને જો એમાં દળાંક 120 છે ને ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા કેટલી હતી 8.5, એટલે ડાયરેક્ટ લખવા સૂત્ર 8.5 ગુણ્યા દળાંક 120. ચાલો ગુણાકાર કરો તો આનો ને આનો ગુણાકાર કેટલો આવશે 8.5, કારણ કે કુલ બંધન ઊર્જા લેવાની. આ સૂત્ર કે ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા ગુણ્યા દળાંક, આનો દળાંક 120 છે અને ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા 8.5 છે, એટલે કે 8.5 ગુણ્યા 20, then we get the answer 17120 into the 8.5, then we get the answer 1020 MeV, બરાબર છે. 8.5 into 1020 આ આપણને એકની મળી, હજી કુલ લેવાની છે. તેમ કહી શકાય કે નિપજ બાજુ આવા બે ન્યુક્લિયસ હોવાથી તમે શું કહી શકો, નિપજ ની કુલ બંધન ઊર્જા, નિપજ બાજુ ટોટલ કેટલી મળે છે એ વાત કરીએ, કુલ બંધન ઊર્જા ઇક્વલ ટુ 2 ગુણ્યા એકની જેટલી હતી એટલી જ બીજાની હોય. આની બંધન ઊર્જા 1020, તો આ એક છે, કોપી ટુ કોપી ન્યુક્લિયસ છે એટલે નકર ગણવું પડે, બે સરખા જ છે. એટલે બેયની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા કેવી આવે, બે સરખા હોય એટલે કુલ બંધન ઊર્જા, કારણ કે બેયમાં કોણ 120 અને બેયની ન્યુક્લિયન દીઠ સરખી એટલે 120 ગુણ્યા 8.5 એટલે 1020. આની બંધન ઊર્જા કુલ, આની 1020, તો ટોટલ કેટલી થઈ 1020 બે વાર 1020 આમ આવે તો સાદુ રૂપના અંતે કેટલો આવશે જવાબ, અને ગુણી નાખો 1020 આને 2 ગુણ્યા 1020, then we get the answer 2040 MeV. તો આ જે મળી તમને, આ હું રાઉન્ડ કરું છું જોજો, આ તમને કઈ મળી ગઈ, નિપજની કુલ બંધન ઊર્જા મળી ગઈ. ઓકે, નિપજ સાઈડ જે બંધન ઊર્જા ઉદ્ભવે
એ આટલી ઉદ્ભવે 2040 MeV. હવે પ્રક્રિયા હું પૂછ્યો તો પ્રશ્ન હું પૂછ્યો તો ઉત્પન્ન થતી ઉર્જાની ગણતરી કરો. આ પ્રક્રિયા જે તમે લખી એમાં ઉદ્ભવતી ઉર્જા કેટલી, આ બધી તમે જે વાર્તા કરી સાચી. મારે કોની એ મતલબ હતો પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા રે. આ બધી વાર્તા તો હું સમજી ગયો કે તમે સમજ્યા શું કરવાનું. પહેલા અહીંયાની કુલ ઉર્જા ગણવાની. તમને દીધી હશે કઈ ન્યુક્લિયોન દીઠ. ન્યુક્લિયોન દીઠ એટલે એક કણને છૂટા કરવાની એપી હશે 240 ને છૂટા કરવાની કેટલી અને કુલ કહેવાય. એટલે 240 સાથે ગુણો એટલે પહેલા પ્રક્રિયકની કુલ મળવી જોઈએ. સેમ ટુ સેમ નિપજ બાજુ આવી જવાનું. એક કણ નિપજ જે બને એમાં 8.5 MeV ઉર્જા જરૂર પડે. તો એવા 120 દળાંકવાળા બે ટુકડા થાય તો પહેલા એક ટુકડાની ગણો. 120 કણને છૂટા કરવાની એટલે કુલ બંધન ઉર્જા 120 ગુણ્યા 8.5 એટલે આટલી. અને એવો ને એવો નિપજ બાજુ બે ન્યુક્લિયસ છે એટલે કે નિપજ બાજુ આવા બે ન્યુક્લિયસ છે. બે ન્યુક્લિયસ હોવાથી નિપજની કુલ બંધન ઉર્જા નિપજ સાઈડ બંધન ઉર્જા 2 ગુણ્યા 1020 ટોટલ એટલી થાય. નિપજ બાજુ બે ન્યુક્લિયસ છે એટલે 2 ગુણ્યા 1020 કરો એટલે 2040 ટોટલ નિપજની બંધન ઉર્જા મળી. હવે પ્રક્રિયામાં ઉદ્ભવતી જે ઉર્જા જે છે એનું ઇક્વેશન ઇક્વલ ટુ જે પ્રક્રિયકની કુલ પ્રક્રિયક બાજુ ઉર્જા ઓછી હોય બંધન ઉર્જા નિપજ બાજુ જે વધે એટલે તફાવત શું લેવાનો નિપજની કુલ બંધન ઉર્જા માઈનસ આ રીતના તફાવત લઈ લેવાનો. નિપજની કુલ બંધન ઉર્જા માઈનસ પ્રક્રિયકની કુલ બંધન ઉર્જા. સમજાય તમને? આ બંનેનો તફાવત તમને પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા આપશે. જે પ્રશ્ન હતો એ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જાની ગણતરી કરો. તો પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા ચાલો અહીંયા લખું જેને E વડે બતાવતો E ઇક્વલ ટુ નિપજની કુલ બંધન ઉર્જા. જો આ સમીકરણ નિપજની કુલ બંધન ઉર્જા કેટલી હતી 2040 માઈનસ પ્રક્રિયકની કુલ બંધન ઉર્જા કુલ કેટલી હતી પ્રક્રિયક આ એક હતો તો એની ટોટલ કેટલી હતી 1824. અહીંયા જેટલી નિપજ હોય બે હોય તો બંનેની ટોટલ બંધન ઉર્જા કુલ જે આવે એનો સરવાળો કરો ત્યારે કુલ મળે. એકની 1020 એવો જ બીજો હતો એટલે એની 1020 એટલે ટોટલ આટલી થાય કુલ લેવાની. આ કુલ બંધન ઉર્જા આખાની આટલાની બરાબર છે. અને આ પ્રક્રિયકની કુલ બંધન ઉર્જાનો તફાવત લ્યો. નિપજ બાજુ બંધન ઉર્જા વધે તો જ ઉર્જા ઉદ્ભવે. મેં કીધું તું એમ બાકી ઉર્જા ઉદ્ભવે નહીં. બંધન ઉર્જા વધે તો જ પ્રક્રિયામાં ઉર્જા ઉદ્ભવે. તો જો અહીંયા બંધન ઉર્જા વધી છે નિપજની તો જ ઉર્જા ઉદ્ભવે. તો નિપજની બંધન ઉર્જા કુલ માંથી પ્રક્રિયકની ઉર્જા બાદ કરો. એ બેનો જે તફાવત આવે એ પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા કહેવાય. તો ચાલો જે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ મળવા જઈ રહ્યો છે. તો કુલ ઉર્જા E ઇક્વલ ટુ લ્યો જે બેનો તફાવત 2040 minus 1824. Then we get the answer 216 MeV. ઓકે તો આપણને જે છે એ મુક્ત થતી ઉર્જા જે આપણને મળે છે એ 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ પ્રક્રિયામાં મળે છે. જે આપણને ઉદાહરણ આપ્યું હતું એમાં આપણે કહી શકીએ. ઓકે તો આપણી જે આ પ્રક્રિયા છે એ મુજબ ખાસ ગમે ત્યારે MCQ માં યાદ રાખજો કે પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા પૂછે તો નિપજ બાજુ કુલ બંધન ઉર્જા જે બે ન્યુક્લિયસ હોય એની ન્યુક્લિયોન દીઠ આપી હોય તો એને AAR ગુણી અને બેયની બંધન ઉર્જા ગણી લેવાની. બેયનો સરવાળો એટલે કુલ બંધન ઉર્જા આવી રીતના આખાની મળી જાય. એ બંધન ઉર્જામાંથી પ્રક્રિયકની જે બંધન ઉર્જા આપી હોય ન્યુક્લિયોન દીઠ આપી હોય તો AR ગુણી બંધન ઉર્જા મેળવી લેવાની. ઈ બેયનો તફાવત પ્રક્રિયામાં ઉદ્ભવતી શું આપવા સક્ષમ છે ઉર્જા. ઓકે તો આજનો આ લેક્ચર આ પ્રશ્ન રૂપી આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે આજનો લેક્ચરનો પાયો નાખ્યો કે વિખંડન માણસ જાતિ માટે ઉપયોગી ક્યારે પુરવાર થાય જ્યારે તમે એને રિએક્ટરમાં ઉપયોગ કરો. તો હવે આપણે રિએક્ટર બનાવવું છે તો નેક્સ્ટ ક્વેશ્ચન રિએક્ટર ઉપરનું ફોકસ હશે. ઓકે થેન્ક યુ.